ગણતરી માટે ગામમાં જઈએ એટલે પબ્લિક ક્ષેત્રોમાં જતી રહી છે. હવે ક્ષેત્રોમાં જાવું તો ખરા કે સરકારે જે કોમ આલ્યું ને એનું પાલન કરવું જ પડે. એ આપણું કોમ છે. જે ઠેક 2011માં વસ્તી ગણતરી થઈ હતી એના પછી 21માં આયોજન કર્યું ખરું સરકારે, પણ કોરોના આવી ગયો. એમાં આ 25-26માં આયોજન ચાલુ કર્યું છે. એને આ વસ્તી ગણતરી કરવા નીકળ્યા છીએ. જેટલું ફરે પણ કોઈ દેખાતું જ નહીં. કોણ તો આવી ગયું લાગે. કાકા હા સાહેબ આવો. વસ્તી ગણતરી માટે આવ્યા છીએ. અરે આ સાહેબ આવ્યા છે ને, મારી ડોશી બહાર નાઈ રહી છે અને એટલો ત્રાસ છે ને તો કહેવા જેવી વાત નહીં. જો બહાર હું બેઠો બરો સાહેબ હું પાથરું બ્લોક મારેલું છે. ડોશી બહાર જતી રહી છે. બહાર જાય છે. ઓવે ત્યાં હું બેઠો ડોશીના ત્રાસથી તો હું બેઠો હોય કોણ બહાર ને. પણ અમે ડોસીઓ હાલવાના હા, અમે વસ્તી ગણતરી માટે આવ્યા. મારો સાહેબ મલ્લા આવ્યા બેહો. સાહેબ આવી જાય માર તો મારું ઓછું હું કરે. લો સાહેબ બેહો આમાં. હા બેહો. હા તમે હોમ બેહો. હે સાહેબ અધિકારી સાહેબ કેવો થાય જો બેહુ સાહેબ તો આ કને હવે બેહવું પડે ને. તઈ કામ છે કેવો તો સરકારી નોકરિયાત કેવો તો હવે. હા હવે છે ને હું પૂછું ને એની માહિતી આલવી પડશે તમારે. હાલ્યો કેટલો જણો હો ઘરમાં? 4 જણો. 4 જણો. કોણ કોણ છો? ડોશી ડોહો 2 અને 4 કોણ. કોણની વાત નહીં, તમે કેટલો જણો છો એમ પૂછું છું. અમે ડોશી ડોહો 2 અને 2 છોકરા. હા એમ. ટીવી છે? પણ ચાલુ નહીં. ચાલુ નહીં? ના. ફ્રીજ છે? પણ બંધ છે. બંધ છે? બંધ છે. એસી? એસી છે ફિટ કરાવી કરે મો પણ બંધ છે. બંધ છે? ઓવા સાધનમાં ટ્રેક્ટર છે? બાઇક છે પણ પેટ્રોલ નહીં મો સાહેબ. કેટલો મકાન છે? મકવાન છે પણ પથ્થરો નહીં સાહેબ. કાઠું કરી હે સહે બધું બન જ છે ને. લખવું તો લખવું એ શું હોય? ડાળિયું છે? સળેલું છે પણ ઇંગલો નહીં ફિટ કરેલી સાહેબ. ઇંગલો મારે ફિટ કરવી પડશે કુ? હું આલી જાઉં ઇંગલો. હા તમારે તો લખવું એ શું? મારે તો કોઈ સમજણ પડતી નહીં. પોર સાહેબ આયા ને હા એ 2 ઓકડા માર્યા હતા કે શીલા લુગડો મારો ઉપર એ પડી ગયા ચોમાહામાં. ઓકળા મારવા આવ્યા પેલા ભણાવવા લુગડો ભણાવવાના હતા? હા પણ નશી તો મેં કાઢ નહીં ને પછી શીલો મારે છે પરો. એવું ના કરાય. ખબર પડે છે? એવું ના કરાય. ના કરાય. અધિકારી જો લસ્યું હોય ને એ ચેડો ના કરાય. ભૂલ થઈ છે સાહેબ. આવું મત કરજો. ના કરું. બીજું કોઈ લાભ લીધેલો મકાન પર? અમારે ગૈરાભાઈ લીધો તો અમે ના લીધો. નહીં લીધો? ના. તમને જે મળવા પાત્ર હોય ને એ મળે. એવું સાહેબ? તો વસ્તી ગણતરી છેક 2011માં થઈ હતી. ગઈડી વખત. કઈ વખત ના, આ સાચી છે 2026 છે. અભણ છે સાહેબ. અભણ છો? અંગૂઠો જ આપીશું. અંગૂઠો સાહેબ ઓવે. તમારા ડોશી એ રે સહી કરે ખરી પણ વચ્ચે મોતિયા આવેલા છે. મોતિયા આયેલા? ભણેલી છે? 2 ચોપડી ભણેલી સાહેબ. 2 ચોપડી. છોકરો ભણેલો ખરો પણ બોબડો છે. બધો ત્રાસ તો તમારા જ લાગે હો. સચ કે સાહેબ ડોશીનો ત્રાસ છે, તાળું મારીને જાય છે. આ તમારે કામ જાય ચા પાણી કરવું પછી કરું તાળું લબડે શું કરું સાહેબ. હું એ બેસી રહ્યો છે ભલે વાડી જોઈએ. હું એ આખું ગોમ ભરે પણ કોઈને ચા ના અપાય. હા
સોટો ચા ન અપાય. સાહેબ હું તો વટનું મારી દેતો હતો ને મારા ઘેર આવે ને પોણી પવું સાહેબ પાતો પણ આ દોષિત ન હે ને તમારે તો પડાઈ પવું હું એ આવો ના આવો પાતા ગયો. ના ના સાહેબ એવું મોણસો બધા શિવાલું પાછો મારો ના જીવાલ છો પર રહો છો તમે. હેડો હું નીકળું આગળ વસ્તી ગણતરી કરવાની બીજી બાકી છે છું. સાહેબ કોઈ લાભ મળે એવો ખરો છો મારું પત્ર વચ્ચે એવો એ હું પત્રો આલી જોઈએ. આ સર્વે થાય છે ને એના પછી ખબર પડશે. એક જમીનનું સર્વે થાય છે પબ્લિક નહીં આ વસ્તી ગણતરીનો એક આ બધું લખાઈ ગયું ને હા. એના પરથી નક્કી થાય કે કને હું લાભ આલવો. છોકરો સાહેબ પાછો તો પછી વહેલા બોલો કે યાર. પણ ભૂલી ગયો તો યાદ આવ્યું મને માનતા ભૂલી જાવ તો રહી જાઓ પછી. મોટા છોકરો છે નેના હવે હું નીકળું આગળ જાઉં બીજે. સાહેબ આટલું બધું વસાયેલું છે હા પણ આ હાથના પંખાથી વાયરો લ્યો છું બિલકુલ બરમ મારે આ એટલા બધું આઈટમ બધી બંધ રાખી જાય એમ? સાહેબ તને કમાઈ કોણ મારવા તો તમે બધું આટલું બધું ભેગું કરી બંધ છે એ બધું બતાવવા માટે કે સુખી છે એવું આ ખાલી દબદબો બનાવે છે એમ? ઓહે કોને કોરો ઓહે આ બીજો બાળવા જ નહીં કરતા? બાજુ આ બળી શાપ થઈ જાય કે મને આટલું જોઈએ ને પૈસા ભરતા બિલ વાહ કાકા વાહ હો. આખા ભારતમાં તમારા જેવા હોય ને હા તો મને લાગતું નહીં તો માચીસની જરૂર પડે. કેમ સાહેબ તો આવી જ ના જ બળીને ખાક થઈ જાય ને. આપણા ડૂના પણ થઈ જાય બધું હા પેલો કોટો કાઢો ને પણ એના હાથે ઓટોમેટિક નીકળી જાય. નીકળી જાય ચોમાહાનો હા આવા નાવા રહો અને સુખી રહો. સાહેબ અભડો કે હા કોઈ રહી ગયું? ઓહે શું રહી ગયું? આવું ખેંચી જોતું તો સરકારમાં મળતો હોય લખી કાઢો કે એવું ના મળે કાકા આ તો વસ્તી ગણતરીનું કામ છે. વસ્તી ગણતરી કોમ છે ઓહ ધોત્યોની ગણતરી નહીં થતી. સારું સાહેબ હા ધોત્યોની ગણતરી તો હા ને કાકા હા એટલામાં આવશો એટલે કહો તમને તમારે બે જોડી વધારે લખાવડાય. સારું સાહેબ હા ધર્મ રાખજો એ આવજો સાહેબ હવે આવજો. હા મનમાં જબરજસ્ત કર્યો. સાહેબ મારા ઓગણા જે કોઈ માણસ આવે ને પાણી વગર ખાધા પીધા વગર અને શાક હું જા દેતો ને પણ ડોસી યાદ પાસે દીધું તાળું ચીવડું તમારે ભૂલથી બોલાઈ ગયું યાર. કેમ તમારા વગણા આવેલો હે ને ખાધા વગર પીધા વગર જાય જ હોય 100%. કેમ સાહેબ આવું બોલો તો આવું હોય એટલે હવે જો ડોસી આટલી ઉંમરે 60 વર્ષ થયો ને હું બોલું અને કોઈ નવું કરે તો મારે આટલી પડી આવું તું સાહેબ ને ખાય એક હું બોલતો ને કુમરી તો મેં ખાઈ જવું છું પાછો દીવો હોય એટલે જમાના પણ છોકરા માય નો કમાના મનો ના ના ડોચ્યો ને દબદબો હું આખા ગામમાં ફર્યો હતો. હા પેલા વાઘ હતા આદમી પેલા શું હતા? વાઘ હતા હા અને હાલ પણ એને ચેડી જ આ લોચો મરવાનો. ચાર વર્ષે ભેગી થાય ગમે જાય શિયાળ થઈ જાય સાહેબ હા, આખા ગામમાં ફર્યો આ જ જોયું છે. મારું નામ બધા મારું નામ લીધું તે મારું નામ શું છે મારું નામ કેશુબા એ તો લખાયો લખાય કે મેં તારા ભાઈ ભાઈ સાહેબ કોઈ બાચી નહીં રહ્યું. હા, સાહેબ તારું નામ હું અમારનો બધા કહેતા ફરીએ ને તો વાયરલ થઈ જાય. પણ મને એક લાંગો હું તો કોઈ નહીં ના આ તો આવું બધા કહે કે ને આખા ગામમાં કી એટલે બધા નામ ના કહેવાનું હોય ખાલી સાહેબ જ કહેવાના હોય. સાહેબ આવશે સાહેબ હો હા કોઈ બધા બોલીએ માફ કરજો સાહેબ હો બધા અમે તાણ જો અમે ફોસીનો હુકમ હાલવા આવ્યા હતા તો ગણવા આવ્યા હતા વસ્તી ગણતરી માટે. સાહેબ અભડો કે મજૂરી નહીં કરી કહેતા કોઈ અમાર જો કે કોઈ દાંતેડું બાતડું મળે વાઢવાનું કોઈ ફોરમ મળતું હોય તો જોઈન કરજો સાહેબ હું બાજુ હા હા મોટા માઇકમાં લઈને કહેવું દાંતેડો આવ્યો દાંતેડો. મારા મકાન બેસી જાય સાહેબ બોલે છે હા હા સાહેબ હા આવજો આમ તો જબરજસ્ત છો. આવજો સાહેબ વલસાડમાં પેલી કેરી વખણાય ને એ મને એવું લાગે તમે ગામમાં વખણાતા આવ્યો. કોઈ કોમાં તો મને પૂછવું પડે પાછું એમ તો આવો છો તો હા પૂછવું પડે ગામ હા તો આવજો તાર મો જવું હો. હા સાહેબ જો એટલે હાથ તો મિલાવો ભલા મોડે. આ રે હા સાહેબ તો જી ખાધેલા હું તો લુખો રોટલો ખાઉં મરચું ખાઉં એ તો સાહેબ દેખાય હાથ જ નહીં હલતો ને. હા એ કઈ ભારે થઈ ગયો આજ હા એ તો જીવ કોકનું મકવાન જેટલું ફરે એમ સાચી જાય. કોઈ છે આ શું છે? કૂતરો નહીં કાકા. આવો વાહ
અમે વસ્તી ગણતરી માટે આવ્યા છીએ. તો એ તો પશ્ચિમ માટે તો બંગાળમાં જવું પડે. યાર, કોનાથી મેળાપ થઈ ગયો મારે? વસ્તી ના, વસ્તી વસ્તી. પશ્ચિમ જાવું તો જાવું છો. વસ્તી ગણતરી માટે આવ્યા છીએ. વસ્તી ગણતરી કરવાની છે, પણ આ તો મને બંગાળવાળાની મોકલે. હા પણ તો પશ્ચિમ તો બંગાળવાળા નહીં મળે તાણે. અલ્યા કાકા, વસ્તી ગણતરી. હા વસ્તી વસ્તી પબ્લિક. બોબડા થઈ ગયા. વસ્તી ગણતરી. હા, સમજો. હવે ગોળો થયો. આટલી વાર તો ડીમ્યા ના હોય, પેલો ઉડી ગયેલો ગોળો એવું થતું હતું. હવે ગોળો થયો જ છે. હવે પાવર આવે લાગે છે. ના કાપો તો લાઈટ નો. વાઈટ ઓય, જાજી વાત કરવા જેવી નહીં. કેટલા જણા છો ઘરમાં? ઓઈડી છે. આના માટે મારે બોબડો થવો પડે. કેટલો જણા છો એમ કહું છું. માણસો ઓહો, 100 જણો. 100 જણો. કોણ કોણ છો? હું ભણ અલ્યા, શીખો જ્યાં સકનોમાં નીકળી ગયો તો ઘેરથી. કેટલા જણો છો? કોણ કોણ છો એમ કહું છું. માટલો તો નહીં ફૂટી ગયું. પાણી નથી પીવું બાપજી. જે કહો ને એનો જવાબ આલો. કોણી નહીં બાળા છે. ત્રાસ છે. હવે તો ત્રાસવાદીઓ ને નહીં હોય. અલ્યા કોણ કોણ છો કાકા એમ કહું છું. કેટલા જણા છીએ? બોલો. 100 જણા કીધો તા ખરા. પણ કોણ કોણ? અમે 2 ડોશી ડોહો. હા, 2. 2 છોકરા. 2 છોકરા. 2 બાયડી. 2 બાયડીઓ. ટીવી છે? ટીવી? ના નહીં પીવી. હું તો વ્યસન નહીં કરતો. ઓય, કોણ પાય છે? અલા ટીવી. ટીવી ટીવી. સાહેબ હું કીધું હું નહીં પીતો. ઓય, હું નહીં પાતો તાણ. તાર તમે કોઈ પીવી કરો. ટીવી ટીવી. એમ કહું છું. કોકે દાડે ટીવી એમ તા ટીવી તો કહું છું. નહીં સાહેબ. નહીં. ના એસી? કેસી તો પીઓ જઈ છે. તમારું ડોશીનું નામ કેસી? પીઓ જઈ છે પિયર. અલા એસી તો પ્યોર ના જાય. હા કેસી પીઓ જઈ છે. ખરેખર આ મને લાગે વસ્તી ગણતરી કરતા કરતા હું ગોડો ના થઈ જાઉં. પછી બીજું લખાવો. મકવાન જેટલો છે? મકવાન 2. અલા કોણ ના કાકા, આવો મકવાન. આ ઘર હા, 2. 3 6. સાધન? ધોન તો સાહેબ હવે થઈ રહ્યું. ધોન ના કાકા, સાધન બીજું છે? નહીં ધોન નહીં. ધોન તો મને એવું લાગે કે હું ખાવા નહીં રહ્યું.
બાદ ધોન કરી એમાં અમાર તો ધોન હતી આજે સાધન આ પેલું ટ્રેક્ટર ને એ સાધન હા સાયકલ છે સાયકલ છે બસ હવે લખાઈ ગયું અને મુક તમારાથી કંટાળી ગયો ખાવું છે નહીં ખાવું બાપજી તમે કહો ખાવું ખાવું કરો હવે તો જઈને ઝેર ખાઈએ તાણે તમારે જેવા મળી ને તો ઝેર જ ખાવું પડે હું જાઉં આવજો ટાટા હના પાટા નહીં બધા કઈ પાટા હવે પટી ગયું મને લાગતું નહીં કોઈ કોઠો બાચી રહ્યો હોય તમારો તમે કહો પાટા કઈ પાટા આવજો જો ના આવીએ છીએ પાછા શીખર તો ખડાઈ રહેતા આવજો